હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ સેમેસ્ટર 1ની અંદર છે એ લોકો માટે એક અગત્યનું છે, અને જે લોકો સેમેસ્ટર 2, સેમેસ્ટર 3, સેમેસ્ટર 4માં હોય એ લોકો માટે પણ આ જે વિડીયો છે એ ઇમ્પોર્ટન્ટ છે. એક છોકરાએ મને સર્ક્યુલર મોકલ્યો છે, જે સર્ક્યુલર વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ સેમેસ્ટર 1ના એક્ઝામ ફોર્મની. અને આપણે અનએકેડમી ઉપર ફ્રી ઓફ કોસ્ટ ગેટ એક્ઝામની પ્રિપેરેશન કરાવી રહ્યા છીએ. એ લેક્ચરની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. એઝ વેલ એઝ જે લોકો સેમેસ્ટર 1માં હોય એ લોકોનું ફ્રી ઓફ કોસ્ટ મેથ્સની પ્રિપેરેશન આપણે કરાવી રહ્યા છીએ. એના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે. વોટ્સએપ ગ્રુપની લિંક હું નીચે મૂકી દઉં છું. તમે એમાં જોડાઈ જાઓ તો ફ્રી ઓફ કોસ્ટ આપણે લાઈવ મેથ્સની પ્રિપેરેશન કરાવી રહ્યા છીએ, જે તમને લોકોને એક્ઝામમાં કામમાં આવશે. ઓકે, જે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય એ લોકો ફરીથી જોડાવાની જરૂર નથી. ઓકે, હવે એક આ સર્ક્યુલર છે જે મને એક સ્ટુડન્ટે મોકલ્યો હતો, જેના કારણે આપણે અહીં આગળ ડિસ્કસ કરવાના છીએ. ઇન્સ્ટ્રક્શન ફોર ફિલિંગ ધ એક્ઝામ ફોર્મ રેમિડિયલ / ટર્મ એક્સટેન્શન રેમિડિયલ એક્ઝામ ફોર્મ બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમેસ્ટર 1-2 વિન્ટર 2023 એક્ઝામિનેશન. અને આ જે એક્ઝામ જે છે આ એક્ઝામ ફોર્મ ભરવાની જે ડેટ જે છે 18 ડિસેમ્બરથી સ્ટાર્ટ થાય છે, અને લાસ્ટ ડેટ જે છે 2 જાન્યુઆરી છે. તો આ કોના માટે છે? તો જે લોકો હાલ સેમેસ્ટર 1માં રેગ્યુલરમાં છે એ લોકો માટે આ ફોર્મ નથી. જે લોકો સેમેસ્ટર 2, સેમેસ્ટર 3, સેમેસ્ટર 4, સેમેસ્ટર 5 એટલે જે લોકો સેકન્ડ યર, થર્ડ યર અને ફોર્થ યરમાં છે અને સેમેસ્ટર 1ના મેથ્સની હજુ સુધી એ લોકો ક્લિયર કરી નથી, એને કહેવાય રેમિડિયલ. રાઈટ? તો એ રેમિડિયલના એક્ઝામ ફોર્મ છે. પ્લસ જે લોકોએ ટર્મ એક્સટેન્ડ કરાવ્યું છે, રાઈટ, જે લોકોનું હજુ આખું એન્જિનિયરિંગ પતી ગયું હશે પણ કદાચ એકાદ બે સબ્જેક્ટ બાકી હોય એને કહેવાય ટર્મ એક્સટેન્શન. એ લોકોને ફોર એક્ઝામ્પલ સેમેસ્ટર 1માં મેથ્સનું એક્ઝામ બાકી હોય અને રેમિડિયલ બાકી હોય તો એની જે એક્ઝામ ફોર્મ હોવાની લાસ્ટ ડેટ છે 2 જાન્યુઆરી છે. જે લોકો રેગ્યુલર હાલ ફર્સ્ટ સેમેસ્ટરમાં છે એ લોકોને આમાં આ ડેટમાંથી કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. પણ શોર્ટ ટાઈમમાં તમારા લોકોને પણ આ જ ડ્યુરેશનની અંદર એક્ઝામ ફોર્મ ભરવાનું આવશે. એટલે તમે લોકો રેડી રહેજો. જ્યારે ડિગ્રીવાળાનું આવશે, રેગ્યુલરવાળાનું, ઓકે, ત્યારે એક્ઝામ ફોર્મ કેવી રીતે ભરવું એ પણ હું તમને ઇન્ફોર્મ કરી દઈશ. ઓકે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં જોડાઈ જાઓ. કાલે પણ આપણું લાઈવ સેશન છે, જેમાં આપણે મેથ્સનું આપણે લાઈવ સેશન લઈ રહ્યા છીએ, જેમાં આઈએમપી પણ આપી રહ્યા છીએ, એઝ વેલ એઝ તમારા ડાઉટ જે છે એ આપણે સોલ્વ કરી રહ્યા છીએ. તો જે લોકોને અમારી સાથે જોડાવવું હોય મોસ્ટ વેલકમ. ઘણા બધા એવરી ડે 150 થી 200 છોકરા લાઈવ આવે છે, અને જેમાં અમારી સાથે મેથ્સ લાઈવ સ્ટડી કરી રહ્યા છે, મારી સાથે મેથ્સ લાઈવ સ્ટડી કરી રહ્યા છે. તો જે લોકોને આવવું હોય એ લોકોને મોસ્ટ વેલકમ. પણ આ સર્ક્યુલર રેગ્યુલર સેમેસ્ટર 1 વાળા માટે નથી. જે લોકોને સેમેસ્ટર 1માં મેથ્સ કે બીજો કોઈ પણ સબ્જેક્ટ બાકી હોય તો એ લોકોને રેમિડિયલ જે કહેવાય એ રેમિડિયલનું ફોર્મ છે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.